હેલો ફ્રેન્ડ્સ, આજની આ નવી વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને રાતના વાગી ગયા છે 11 ને રાતના લેટ સુવાના ટાઈમે વ્લોગ ચાલુ કર્યો છે. વ્લોગ એટલે ચાલુ કર્યો છે કે પાછું કંઈક પેકિંગ કરવાની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે જો અહીંયા આગળ બેડ પથરાઈ ગયો છે, પણ તમને આવો બતાવું. થોડું અંધારું છે તો પહેલાં પેક થઈ ગયા છે. હવે ક્યાં જવાનું છે એ બધું તમને આગળના વિડીયોમાં જોવા મળશે. પણ અમને જવાનું છે ફેમિલીના રિલેટિવ્સ, એટલે અમારા રિલેટિવ્સની અંદર જનોઈ છે. તો જનોઈ અટેન્ડ કરવાની છે. અમદાવાદ જઈ રહ્યા છે હું, પપ્પા અને મમ્મી. તો અમદાવાદ અને બાકીના ક્યાં પ્રોગ્રામ બને છે એ બધા તમને આવનારા વિડીયોમાં જોવા મળશે. તો ટ્રાવેલિંગ વિડીયો થવાના છે એટલે મેં કીધું આજે વિડીયો ચાલુ કરીએ અને તમારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. તો અમદાવાદથી જનોઈનો પ્રોગ્રામ પતાવીને અમે લોકો પહોંચી ગયા છે મહેસાણા. અને મહેસાણામાં અમે લોકો માર્કેટ ફરવા માટે અત્યારે નીકળ્યા છીએ. 2-4 કામ છે એટલા માટે. તો ચલો તમને મહેસાણાની માર્કેટ બતાવું. રાતનો સમય છે અને અમે લોકો જઈ રહ્યા છે એક્ટિવા ઉપર. મહેસાણામાં તો રાત્રે જગારા બંધ, એકદમ ઝગમગ થઈ રહ્યું છે અને માર્કેટમાં એકદમ રોશની છે. આ શાક માર્કેટ છે જીબી ઓફિસ પાસે, શાક માર્કેટ મહેસાણાનું. આ ડાબી બાજુએ બિલાડી બાગ, ફેમસ મહેસાણાનું ગાર્ડન છે બિલાડી બાગ. તમે જોયું છે? તમે આવ્યા છો કે નહીં? કમેન્ટ કરજો. તો હવે હું તમને મહેસાણાની જે નવી કોર્ટ બની છે ને એ બિલ્ડિંગ બતાવું છું તમને. બહુ મોટી કોર્ટનું બિલ્ડિંગ બનાવ્યું છે. તો આ છે મહેસાણાની નવી કોર્ટ, જે પહેલાં બીજે હતી અને અહીંયા અત્યારે ખસેડવામાં આવી છે. તો આ મોટું બિલ્ડિંગ બનાવ્યું છે. તો ગુજરાતમાં બસની મુસાફરી ચાલુ થઈ ગઈ છે અમારી, અને હવે અડાલજ આવશે આગળ, અડાલજ ચોકડી. અને બસમાં અમે જઈ રહ્યા છે મેઘાણીનગર. અત્યારે ક્યાં પહોંચ્યા આપણે? અડાલજ પહોંચી રહ્યા છે અને બસની મુસાફરી કરીને અમે જઈ રહ્યા છે અમદાવાદ મેઘાણીનગર. અત્યારે છે અડાલજ પહોંચી રહ્યા છે અમદાવાદ. શું કહે છે? ગરમી ચાલુ થઈ ગઈ. હા, શિયાળો પતી ગયો અને ગરમી ચાલુ થઈ ગઈ. અમદાવાદમાં ગરમી ચાલુ થઈ ગઈ. શિયાળો પૂરો થયો. શિયાળો અહીંયા પૂરો થયો. એને બાબા બરાબર. તો જનોઈનો બધો પ્રોગ્રામ પતાવીને અમે લોકો મહેસાણા જઈને મહેસાણાથી પાછા આવી ગયા છે મેઘાણીનગર, મારા મામાના ઘરે, જ્યાં આગળ લાસ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું. અને ત્યાં પ્રોગ્રામ કેવો હતો એની થોડીક વિડીયો મેં લીધેલી છે, તો તમને ઝલક બતાવું છું. પહેલાં એ જોઈ લો અને પછી આપણે આગળ ચાલુ કરીએ. તો
તો આવી રીતે કંઈ જનોઈનો પ્રોગ્રામ અટેન્ડ કરી અને પછી મહેસાણા અને બધે અલગ અલગ જગ્યા પર ગુજરાતમાં ફરીને પાછા આવી ગયા છે ઘરે. તો હવે ઘરે આવીને ઘરનું મુંબઈનું બેક ટુ નોર્મલ રૂટીન ચાલુ થઈ ગયું છે અને આવનારા જે વિડીયો આવશે બધા મુંબઈના આવવાના છે. તો કન્ટિન્યુ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. મળ્યા આવા જ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.